વિદેશમાં વસતા પણ વતનથી જોડાયેલા હિતેન ભૂતાનો સૌરાષ્ટ્ર પ્રત્યે અનોખો પ્રેમ। 2000થી વધુ વિદ્યાર્થી મિત્રોને નવી ટેકનોલોજી વિશે સમજણ આપી ફ્લોરિડાના વ્યસ્ત બોર્ડરૂમમાંથી દામનગરના શાંતિપૂર્ણ ગામડા સુધી સાકર ટ્રસ્ટના સ્થાપક અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત સીઈઓ હિતેન ભૂતા સાબિત કરે છે કે સચ્ચા નેતૃત્વનું મૂળ વતન સંસ્કૃતિ અને સમાજ પ્રત્યેનો અનોખો પ્રેમમાં છે। મહુવા જે સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે જાણીતું છે, ત્યાં હિતેન ભૂતાનું હાર્દિક સ્વાગત થયું। યુવાનોને પ્રેરણા મહુવા ગુરુકુલ ખાતે 400 વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ઉત્તેજક પ્રવચન અને નવા વિજ્ઞાન પ્રયોગશાળા માટે નવનિર્માણ ફંડની જાહેરાત, સફાઈ અને હરિયાળી માટે સહકાર, કપૂર આગેવાન સાથે મુલાકાત કરી ક્લીન મહુવા, ગ્રીન મહુવા પ્રોજેક્ટ, ખાદી પ્રોત્સાહન, ખાદી ગ્રામ ઉદ્યોગની મુલાકાત, ખાદી હસ્તકલા ખરીદને કારીગરોને પ્રોત્સાહિત કર્યા, મોરારી બાપુના દર્શન, કૈલાસ આશ્રમમાં બાપુના દર્શન, ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભાગ લીધો, ભવાની મંદિર તેમજ બીચની મુલાકાત, રાજુલા પરંપરા અને માનવતાનું મેલ, શંખેશ્વરી માતાજી મંદિરમાં યોગદાન, શિક્ષણમાં નવી દિશા, સંઘવી શાળામાં AI પર તાલીમ સત્ર અને શાળાના વિકાસ માટે કલરકામ અને નવનિર્માણ થતી હોસ્પિટલ માટે પણ યોગદાન, ગૌ સેવામાં શંખેશ્વરી માતાજી મંદિર અને પંજાબાપુ ગૌશાળાની મુલાકાત, ગૌશાળામાં આર્થિક યોગદાન, વારસાનું સંરક્ષણ, પુષ્ટિમાર્ગ હવેલીના પુનરુજીવન માટે સહયોગ અને નાથ દ્વારા યાત્રા માટે આર્થિક અનુદાન, કપૂર સમાજ અને સંસ્કૃતિ માટે નવી દિશા, સિહોર ઐતિહાસિક હવેલીઓ અને મંદિરોને પ્રોત્સાહન, ગર્લ્સ હોસ્ટેલમાં 400 વિદ્યાર્થીઓ માટે AI પર તાલીમ અને સ્માર્ટ ક્લાસરૂમ માટે આર્થિક સહાય, સંસ્કૃતિની માવજત, કપોળવાડી હવેલીના પુનરુજીવન, વૈષ્ણવ સમાજને પ્રેરક સંબોધન સાથે આર્થિક સહાય, દામનગર વતન મુલાકાત લીધી, નાની ઉંમરના બાળકોની 16 આંગણવાડીઓ માટે જરૂરી સામગ્રી માટે સહાય, ગાયત્રી મંદિર, ભૂરખિયા મંદિર, લાઇબ્રેરી પ્રોજેક્ટ અનુદાન, વારસાનું જતન, દામનગર હવેલી ને સવાણી પ્રાથમિક શાળાની મુલાકાત, શ્રી હિતેનભાઈ ભુવાએ ભાવનગર, અમરેલી, જુનાગઢ, વેરાવળ, સોમનાથ, દ્વારકા, ઉના, ગુપ્તપ્રયાગ અને જાફરાબાદની મુલાકાત લીધી। પ્રવાસ દરમિયાન શ્રી હિતેનભાઈએ 2000થી વધુ વિદ્યાર્થી મિત્રોને નવી ટેકનોલોજી વિશે સમજણ આપી, વિવિધ સંસ્થા અને પ્રોજેક્ટ્સને 20 લાખથી વધુ રૂપિયાનું અનુદાન આપ્યું। બ્યુરો રિપોર્ટ, નટોલાલ દિભાતિયા।